હું ડૉક્ટર અતીત ખાંટાવાલા આણંદ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે ફરજ બજાવું છું. આજે તમને લોકોને હું પ્લાન્ટર ફેશિયાઇટિસ વિશે થોડીક માહિતી અને એની થોડીક સામાન્ય સારવાર વિશે માહિતી આપીશ. પ્લાન્ટર ફેશિયાઇટિસ એટલે શું? એટલે કે એડીના ભાગની અંદર સવારના પોરમાં ઉઠીને પગ જ્યારે આપણે મૂકીએ ત્યારે દુખાવો થવો. હવે આવું કેમ થાય છે? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે આવું કેમ થાય છે. તો કે પ્લાન્ટર ફેશિયાઇટિસ એ શું છે? એડીની અંદર જે પ્લાન્ટર ફેશિયા નામનો એક સ્નાયુ હોય જે એડીના ભાગની અંદર નીચેથી ઓરિજિન થાય અને આપણી પગની 5 આંગળીઓની અંદર પ્રસરે. આ જે હાડકી જે છે એ જ્યાંથી ઓરિજિન થતી હોય ત્યાં આગળ રિપીટેટિવ સ્ટ્રેસ અથવા તો ચાલવામાં વધારે આવ્યું હોય અથવા તો એડી પર વધારે વજન મૂકવામાં આવ્યું હોય એના કારણે ત્યાં આગળ સોજા જેવું થઈ જાય અને રાત્રે આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે આપણો પગ રિલેક્સ હોય એટલે કે પગ પંજો આમની જગ્યાએ સ્લાઇડ રિલેક્સ હોય એટલે એડીના ભાગમાં રિલેક્સેશન મળે. સવારે ઉઠીને જેવો આપણે પગ મૂકીએ તેવો તરત પગ આપણો આમ સ્ટ્રેચ થાય અને એટલા માટે ત્યાં આગળના એડીના ભાગમાં સોજા જેવાના કારણે દુખાવો ચાલુ થઈ જાય. તો આ દુખાવો મોસ્ટલી સવારના પોરમાં બધાને થતો હોય છે અને જેમ જેમ દિવસ જાય સાંજ પડે એમ એમાં દુખાવો ઓછો થઈ જાય. પ્લાન્ટર ફેશિયાઇટિસ માટે આપણે સારવાર કેવી રીતના કરીશું? તો કે ઘરગથ્થુ સારવાર જ હોય છે. એક બોલ રિલીઝની કસરત છે. બોલ પંજાની નીચે મૂકી દેવાનો હોય અને ગોળ ગોળ ફેરવવાનો હોય. આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે દિવાલની આગળ બંને હાથ મૂકી અને એડીનો ભાગ કોમ્પ્રેસ કરવાનો. આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આ રીતના બેસી અને બિગ ટો એક્સટેન્શન નામની કસરત કરવાની હોય અને હીલ રેસ કહેવાય. બંને એડી ઊંચી કરવાની હોય અને સ્ટ્રેચ કરવાની હોય. એક પગે અને બંને પગે આ કસરત કરી શકાય. આ રિવર્સ હીલ રેસ છે, ટો રેસ છે, જેમાં દિવાલની આગળ આપણે પંજો ઉપર કરવાનો હોય. આ સિંગલ લેગ સ્ટેન્ડિંગ છે, એક જ પગ પર આપણે ઊભું રહેવાનું હોય. આ પ્રકારની કસરતો આ પ્લાયોમેટ્રિક એક્સરસાઇઝ છે. આ રીતના નાના મોટા કૂદકા મારવાના હોય છે.